balloon bells. ગુંગો સારસ દુષ્ટબાજ. આ કોણ છે? આ મિંકુ સારસ છે. થોડા સમયથી આપણી સાથે જ જંગલમાં રહે છે. બિચારો બોલી નથી શકતો. ઓ એમ, કઈ વાંધો નહીં. આપણા જંગલમાં તો બહેરા મૂંગા પણ આરામથી રહે છે. ખબર? એક દિવસ મોન્ટુ વાંદરો, હાથી, હરણ, બગીરા અને જીરાફ જંગલમાં ફરતા હતા. ત્યાં જ એમણે રસ્તામાં એક સારસને નીચે પડેલો જોયો. અરે, આ તો એક સારસ છે. લાગે છે બેભાન છે. એને જલ્દીથી ડોક્ટર સસલાની પાસે લઈ જઈએ. રામુ હાથીએ સારસને સૂંઢમાં ઉઠાવ્યો અને તેને ડોક્ટર સસલાની પાસે લઈ ગયા. એણે સારસના માથા પર કોઈ હલકો લેપ લગાવ્યો અને થોડી જ વારમાં તો સારસ ભાનમાં આવી ગયો. ઈશ્વરનો આભાર. સારસ તું ઠીક તો છે ને? સારસ એમને કશો જવાબ આપતો ન હતો. બસ ટુકુર ટુકુર જોતો હતો. સારસ, તું કઈ બોલતો કેમ નથી? શું તું બોલી નથી શકતો સારસ? અને સારસે હામાં માથું હલાવ્યું. અરે, આ તો બહુ દુઃખની વાત છે. સારું, જવા દે. આજથી અમે તારા મિત્રો છીએ. અમે તારું નામ મિંકુ સારસ રાખીએ છીએ, બરાબર ને? આ સાંભળી સારસે સ્મિત આપ્યું અને બધા જાનવર તેને પોતાની સાથે લઈ ગયા. ધીરે ધીરે સારસ બધા જાનવરોમાં હળીમળી ગયો. એક દિવસ ગોલ્ડીબાજ જંગલમાં આવ્યો. તેણે એક નાની ફળની ટોકરી પોતાના પંજામાં દબાવેલી હતી. સરપ્રાઈઝ! કેમ છો મારા પ્યારા જંગલવાસીઓ? અરે ગોલ્ડીબાજ, તું શહેરથી ક્યારે આવ્યો? બસ હમણાં જ આવ્યો છું અને તમારા બધા માટે ગિફ્ટ સ્વરૂપે આ ફળ લાવ્યો છું. ત્યાં જ ગોલ્ડીની નજર સારસ પર પડી. આ કોણ છે? આ મિંકુ સારસ છે. થોડા સમયથી આપણી સાથે જ જંગલમાં રહે છે. બિચારો બોલી નથી શકતો. ઓ એમ, કઈ વાંધો નહીં. આપણા જંગલમાં તો બહેરા મૂંગા પણ આરામથી રહે છે. ખબરદાર ગોલ્ડી, આવું નથી કહેતા. ગોલ્ડી હસવા લાગ્યો અને સારસના મોઢા પર ઉદાસી છવાઈ ગઈ. વાહ, આ ફળ તો એકદમ તાજા છે. તો જલ્દીથી ખાઓ ને. કોની રાહ જુઓ છો? મિંકુ સારસને છોડીને બધાએ ફળ ખાધા, કારણ કે તે બાજની વાતથી ગુસ્સે હતો. એવામાં રામુ હાથીને બગાસું આવ્યું. મને તો બહુ ઊંઘ આવે છે. હા, મને પણ. ચલો, તને કાલે મળીએ ગોલ્ડી. ગુડ નાઇટ સારસ. બધા જાનવરો સૂવા માટે ત્યાંથી જતા રહ્યા. તો સારસ વિચારવા લાગ્યો. આ બધા તો દરરોજ મોડી રાત સુધી જાગે છે, પણ આજે અચાનક એમને આટલી બધી ઊંઘ કેમ આવવા લાગી? એવામાં ગોલ્ડીબાજ ખુશ થતો આકાશમાં ઉડી ગયો. આ ગોલ્ડી ક્યાં જઈ રહ્યો છે? મારે એનો પીછો કરવો જોઈએ. હવે સારસ પણ તેનો પીછો કરવા લાગ્યો. થોડી વાર પછી તેણે જોયું કે બાજ એક શિકારી પાસે ઊભો છે. સારસ સંતાઈને તેમની વાતો સાંભળવા લાગ્યો. બોલ ગોલ્ડી, શું ખબર છે? ખબર તો સારી છે ઉસ્તાદ. તમે જે ફળોમાં ઘેનની દવા ઉમેરી હતી ને, તે સારી અસર કરી ગઈ છે. એને ખાતા જ બધાને મસ્ત ઊંઘ આવી ગઈ. વાહ, એનો મતલબ છે હું મારી ચાલમાં કામયાબ થઈ જઈશ. આ ગોલ્ડી કાવતરું કરી રહ્યો છે, પણ આ સચ્ચાઈ હું બધાને કેવી રીતે બતાવું? હે ભગવાન, કાશ હું બોલી શકતો હોત. બીજા દિવસે બધા જાનવર અને પક્ષીઓ એક સાથે તળાવ કિનારે ભેગા થયા. ત્યાં જ ગોલ્ડીબાજે આવીને તેમને કહ્યું કે આજે રાત્રે મારી બર્થડે પાર્ટી છે અને તેમાં તમે બધા ઇન્વાઇટ છો. અરે વાહ, પાર્ટી! તો તેમાં બહુ જ મજા આવશે. હા બિલકુલ. તમે બધા ટાઈમસર બગીચામાં પહોંચી જજો. જરૂર ગોલ્ડીબાજ. એમ કહી ગોલ્ડી ત્યાંથી જતો રહ્યો. અરે ગોલ્ડી આટલા સારા સ્વભાવનો કેવી રીતે થઈ ગયો? સારી વાત છે ને. એ તો પહેલા બધાને હેરાન કરતો હતો, હવે સારો થઈ ગયો. આ સાંભળી સારસ મનમાં વિચારવા લાગ્યો. કાશ હું બોલી શકતો હોત તો આમને બતાવત કે ગોલ્ડી કેવી રીતે શિકારીની સાથે મળીને આમની જોડે વિશ્વાસઘાત કરે છે.
રાત્રે ગોલ્ડીની બર્થડે પાર્ટીમાં બધા જંગલવાસીઓ પહોંચી ગયા. ત્યાં પહેલાથી જ ઘણા બધા ફળો રાખેલા હતા અને થોડા માંસના ટુકડા પણ. અરે વાહ, આજે તો ગોલ્ડીએ મારું, શિયાળનું અને વરુનું પણ ધ્યાન રાખ્યું છે. પેલું જુઓ, ખાવામાં માંસ પણ છે. હા હા મિત્રો, મારી બર્થડે પાર્ટીને શાનદાર બનાવવાની જ હતી. હું તમારા ખાવાની વ્યવસ્થા કેમ ના કરત? પણ મારા માટે તો ફક્ત એક જ મરચું છે. મને તો 3 મરચા જોઈએ ગોલ્ડી. આજની રાત તમારી છેલ્લી પાર્ટી છે. મજાથી ખાવાનું ખાઓ અને પછી આખા જંગલ ઉપર ખાલી હું જ રહીશ, બચેલા પક્ષીઓનો રાજા બનીને. હા મીઠું, તું શરૂઆત તો કર. હું તારા માટે બીજા 2 મરચા લઈને આવું છું. આમ કહી ગોલ્ડીબાજ ત્યાંથી જતો રહ્યો અને ત્યાં જ મિંકુ સારસ ત્યાં આવી ગયો. અરે મિંકુ સારસ, સારું થયું તું આવી ગયો. ચાલ તું પણ પાર્ટી એન્જોય કર. હે ઈશ્વર, આજે તો મને અવાજ આપી દે, નહીં તો બહુ અનર્થ થઈ જશે. હવે સારસે જોર લગાવ્યો. અરે, આ તો ચીઝ પાડે છે. આ શું કહેવા માંગે છે હવે? હું તો આ મરચાને ખાઈ રહ્યો છું. મારાથી ભૂખ સહન નથી થતી. મીઠું મરચાને ખાવાનો જ હતો ત્યાં જ સારસે જોર લગાવ્યું અને એના મોંમાંથી શબ્દો નીકળ્યા. ઉભો રે મીઠું, એ મરચીને ના ખાતો. અરે સારસ, તને બોલવાનું આવડે છે? ઈશ્વરનો આભાર કે મારો અવાજ આવી ગયો. પણ આ રીતે અચાનક કેવી રીતે તારો અવાજ આવી ગયો? જ્યારે કોઈ દુર્ઘટનામાં કોઈનો અવાજ જતો રહે છે ને, પછી તે પૂરી શક્તિથી બોલવાનો પ્રયત્ન કરે તો અવાજ પાછો આવી જાય છે. પણ એટલો પ્રયત્ન તો ત્યારે જ થાય છે જ્યારે કોઈ મોટી મુસીબત આવવાની હોય અને માણસ કે જાનવરને કંઈક જરૂરી બતાવવાનું હોય. હા, બહુ જરૂરી વાત છે. તમે બધા ધ્યાનથી સાંભળો. બાજ એક શિકારી સાથે મળીને કાવતરું ઘડી રહ્યો છે. હવે સારસે જે જોયું હતું તે બધી વાત જાનવરોને કહી દીધી. આ ગોલ્ડીને તો આપણે છોડીશું નહીં. આવવા દો એને. આમ નહીં મિત્રો, એ ગોલ્ડીબાજને કેવી રીતે મજા ચખાવવી એનો આઈડિયા મારી પાસે છે. થોડી વાર પછી ગોલ્ડીબાજ તેના સાથી શિકારી સાથે ત્યાં પહોંચ્યો તો બધા જાનવરો અને પક્ષીઓ જમીન પર પડ્યા હતા. વાહ, આપણો પ્લાન કામયાબ રહ્યો. ઉસ્તાદ, જરા બહાર આવો. હું હવે આ બધા જાનવરોને ટ્રકમાં ભરીને શહેરમાં ટ્રાન્સફર કરી દઈશ અને પછી આ બધાને ઝૂમાં રાખવામાં આવશે. એટલી પણ શું જલ્દી છે શિકારી? ત્યાં જ ગોલ્ડી અને શિકારીએ જોયું કે મિંકુ સારસ તેમની સામે ઊભો છે. અરે ગુંગા સારસ, તું ક્યારથી બોલવા લાગ્યો? મને બધી ખબર છે ગોલ્ડી. ઈશ્વરે તારી કરતૂત બહાર લાવવા માટે મને અવાજ આપી દીધો. તેમ છતાં પણ તું શું કરી શકે છે? આ બધા તો બેભાન થઈ ગયા છે ને. આ તારી ગેરસમજ છે. તેનું આટલું કહેતા જ બધા જાનવરો અને પક્ષીઓ જે બેભાન થવાનું નાટક કરતા હતા બધા ઊભા થઈ ગયા. ગોલ્ડીબાજ, તને તો હું છોડીશ નહીં. ચીલ અને કાગડો બાજને પીટવા લાગ્યા. બીજા બધા જાનવરો શિકારી તરફ ભાગ્યા. બચાવ! તેમનાથી બચવા શિકારી પોતે જ ટ્રકમાં ચઢી ગયો. ત્યાં જ મોન્ટુ વાંદરો ડ્રાઇવિંગ સીટ પર બેઠો અને ટ્રકને સ્ટાર્ટ કરી નાખી. અરે, આ ટ્રક કોણ ચલાવે છે? બચાવ! ચાલતી ટ્રકમાંથી મોન્ટુ વાંદરો કૂદી પડ્યો અને ટ્રક સીધી ખીણમાં પડી ગઈ. શિકારીનો અવાજ જંગલમાં ગૂંજીને રહી ગયો. આ બાજુ ગોલ્ડીની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. તમે મને માફ કરી દો. હવે હું ક્યારે પણ વિશ્વાસઘાત નહીં કરું. અહીંયાથી નીકળી જા ગોલ્ડી. પાછો ક્યારે આ જંગલમાં જોવા ના મળતો. ગોલ્ડી ત્યાંથી ભાગી ગયો અને બધા જાનવર સારસનો આભાર માનવા લાગ્યા. પોતાનો અવાજ મેળવીને સારસ પણ ખુશ હતો અને હવે તે પણ બધા સાથે મન ભરીને વાતો કરવા લાગ્યો. આ છે મારી મહાનતા. આજે હું બીજા એક પક્ષીની મુશ્કેલી દૂર કરવા જઈ રહ્યો છું. મોન્ટુ વાંદરા મહારાજ, આ છત્રી મને આપી દો. આજે ખાલી એક જ છત્રી નહીં મળે. મારા જંગલમાં જેટલા પણ પક્ષીઓ છે
તે બધાના માળા ઉપર મારા તરફથી એક એક છત્રી લગાવવામાં આવશે. વરસાદની ઋતુ હતી. સવારમાં ઘેરા વાદળ છવાયા અને જોરથી પવન ફૂંકાવા લાગ્યો. અરે વાહ, વરસાદ આવવાનો છે. હવે તો બહુ મજા આવશે. રામુ હાથી, શિયાળ, ઝરખ, મોન્ટુ વાંદરો, કાલુ રીંછ, ઝેબ્રા બધા ખુશ હતા. ત્યાં જ જોરથી વાદળ ગરજ્યા અને વરસાદ પડ્યો. યે કેટલું ઠંડુ પાણી છે. જ્યાં એક બાજુ બધા જાનવર વરસાદની મજા માણતા હતા, ત્યાં બીજી બાજુ પક્ષીઓ માટે મુસીબત હતી. ટીનું ચકલી તેના બચ્ચા સાથે આરામથી સૂતી હતી. ત્યાં જ એના માળામાં પાણી આવવા લાગ્યું. અરે આ સવારમાં આટલું પાણી ક્યાંથી આવ્યું? તે બંને જાગ્યા અને જોયું તો વરસાદ પડતો હતો. ઉફ, આટલો ભારે વરસાદ. મારો માળો તો પાણીથી બહુ જલ્દી ભરાઈ રહ્યો છે. ઉડી જા મુન્ના. બિચારા બંને પોતાના માળામાંથી બહાર નીકળ્યા અને ઝાડની ડાળીની નીચે બેસી ગયા. બીજી બાજુ ચિંકી મેનાની પણ આ જ હાલત હતી. તેનો માળો ખૂબ મોટો હતો અને માળામાં ઘણું બધું પાણી ભરાઈ ગયું હતું. અરે ચિંકીના પપ્પા, બધા બહાર નીકળો. માળો પડી જશે તો. તેમના બહાર આવતાની સાથે જ તેમનો માળો તૂટીને નીચે પડી ગયો. હે ભગવાન! જ્યાં સુધી વરસાદ પડતો રહ્યો, પક્ષીઓને આમ જ મુશ્કેલી પડતી રહી. બપોરે જ્યારે વરસાદ બંધ થયો ત્યારે બધા શેરખાન પાસે ભેગા થયા. શેરખાન, વરસાદની ઋતુથી અમે બધા જ હેરાન છીએ. તમારે અમારા માટે કંઈ કરવું જ પડશે. ભલા હું વરસાદનો સામનો કેવી રીતે કરી શકું? વરસાદ તો કુદરતી છે. ના હું એની સામે લડી શકું કે ના એને બંધ કરી શકું. ત્યાં જ મોન્ટુ વાંદરો બોલ્યો કે ભલે તમે બધાએ સિંહને રાજા તરીકે નિયુક્ત કર્યો, પણ જો હું તેની જગ્યાએ હોત ને તો તમારી આ મુશ્કેલી તરત જ દૂર કરી નાખત. આ સાંભળીને પક્ષી અને બધા જાનવર તેની તરફ ગુસ્સાથી જોવા લાગ્યા. ત્યાં જ પાછા વાદળ ઘેરાયા અને બધા પોતપોતાના ઘરમાં જતા રહ્યા. શેરખાન પણ વિચારતો વરસાદમાં પલળતો આગળ ગયો. થોડાક આગળ જતા શેરખાનને એક ટ્રક જોવા મળ્યો, જેમાંથી એક ડાકુ બહાર નીકળ્યો. આહા, આજે તો મજા આવી ગઈ. એક ટ્રક લૂંટ્યો છે. જરૂર એમાં મોંઘી આઈટમ હશે જેને વેચીને હું માલામાલ થઈ જઈશ. એ પહેલા એક શિકાર કરીને મારી પેટ પૂજા કરી લઉં. આ તો શિકાર કરવા માંગે છે. હું તેને મારા જંગલના એક પણ જાનવરને મારવા નહીં દઉં. અને શેરખાને તેની ઉપર તરાપ મારી અને તેને મારી નાખ્યો. શેરખાને પેટ ભરીને તેનું માંસ ખાધું અને ત્યાંથી જતો રહ્યો. ત્યાં જ મોન્ટુ વાંદરો ત્યાં આવ્યો. અરે આ તો ટ્રક છે, પણ આ જંગલમાં અહીંયા શું કરે છે? તેણે કંઈક વિચાર્યું અને ટ્રકની અંદર જતો રહ્યો. ટ્રકમાં રહેલી હજારો છત્રીઓને જોઈને તેની આંખો તો ચમકવા લાગી. મોન્ટુ વાંદરો એક છત્રી લઈને જંગલ તરફ જતો રહ્યો. વરસાદ ખૂબ પડતો હતો અને પક્ષીઓ હજુ પણ હેરાન હતા. કેટલાક જાનવર ટીનુ ચકલીના ઝાડની નીચે ઊભા હતા. ટીનુ બહેન, તારો માળો પાણીથી ભરાઈ ગયો છે. આ પડવાનો છે. તેમાંથી બહાર નીકળી જા. ના, હું તેની અંદરથી નહીં નીકળું. મારા નીકળતા જ આ નીચે પડી જશે. એટલામાં મોન્ટુ વાંદરો આવ્યો અને બોલ્યો કે હેરાન થવાની કોઈ જરૂર નથી. મોન્ટુ વાંદરો આવી ગયો છે. આ વરસાદ મારા જંગલના પક્ષીઓનું કશું જ નહીં બગાડી શકે. મોન્ટુ વાંદરાએ છત્રી ખોલી અને ટીનુ ચકલીના માળાની ઉપર મૂકી દીધી. હવે પાણી બિલકુલ માળામાં આવતું ન હતું. ધીરે ધીરે પાણી માળામાંથી જતું રહ્યું અને બધા ખૂબ જ ખુશ થયા. અરે વાહ મોન્ટુ વાંદરા, આ કઈ જાદુઈ વસ્તુ લાવ્યો છે. તેણે તો વરસાદના પાણીને એકદમ રોકી દીધું. આને છત્રી કહે છે. આ જાદુ ફક્ત મારા જંગલના વાસીઓ માટે જ મેં શીખ્યું છે. હું દરરોજ મારા જાદુની શક્તિથી એક છત્રી લાવીશ અને એક કરીને બધા પક્ષીઓના માળા ઉપર આ છત્રી આવી જશે. મોન્ટુ વાંદરા, અમે ખોટા હતા. તે ખરેખર વરસાદનો ઉપાય કરી નાખ્યો. હવે લાગે છે તને અમારો રાજા માની જ લેવો પડશે. મોન્ટુ વાંદરા જિંદાબાદ!
એટલામાં શેરખાન ત્યાં આવી ગયો. આ બધું શું ચાલે છે? શેરખાન જુઓ, મોન્ટુ વાંદરાએ કઈ રીતે પોતાના જાદુની શક્તિથી આ છત્રી બનાવી અને મારી મુશ્કેલી દૂર કરી. તમે તો આવું કરવાનું વિચારી જ નથી શકતા. જાદુથી છત્રી બનાવી? શેરખાનને છત્રી જોઈને ખબર પડી રહી હતી કે મોન્ટુ વાંદરો કઈ રીતે જંગલવાસીઓને ઉલ્લુ બનાવે છે, પણ આમ કરીને તે પક્ષીઓની મુશ્કેલી દૂર કરે છે એવું સમજીને તેણે કંઈ ન કીધું. હવે બધા જાનવર અને પક્ષીઓએ મોન્ટુ વાંદરાને માન આપવાનું શરૂ કર્યું. આખો દિવસ તેની સેવામાં લાગ્યા. સાંજના સમયે બધા જ પશુ પક્ષીઓ એક પ્રસ્તાવ લઈને આવ્યા. મોન્ટુ વાંદરા, આજે રાત્રે તમે જાદુથી જે છત્રી બનાવો તેને મારા માળામાં લગાવજો. વરસાદના કારણે મારા માળાની હાલત ખૂબ ખરાબ છે. કેમ નહીં મેના? સવાર સુધી હું તારી મુશ્કેલી દૂર કરીશ. રાત્રે ઠીક 12 વાગે મોન્ટુ વાંદરો ટ્રક પાસે પહોંચી ગયો અને તેમાંથી એક છત્રી નીકાળી. સવારે જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે તે મેનાના માળા પાસે ગયો અને માળા ઉપર છત્રી લગાવી. મોન્ટુ વાંદરા રાજાની જય હો! 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 શેરખાન ત્યાં જ ઊભો આ જોતો હતો. આટલા બધા પક્ષીઓ હેરાન છે અને આ એક રાતમાં માત્ર એક જ છત્રી લાવે છે. આજે જોવું જ પડશે કે આ કયા જાદુની વાત કરે છે. તે રાત્રે શેરખાને મોન્ટુ વાંદરાનો પીછો કર્યો અને તેને ખબર પડી ગઈ કે મોન્ટુ વાંદરો ટ્રકમાંથી છત્રી ઉઠાવીને લાવે છે. આ જોઈ શેરખાન હસવા લાગે છે. બીજા દિવસે ભર વરસાદમાં મોન્ટુ વાંદરો એક છત્રી લઈને ઊભો હતો અને ઘણા પક્ષી તેની સામે ઊભા હતા. આ છે મારી મહાનતા. આજે હું બીજા એક પક્ષીની મુશ્કેલી દૂર કરવા જઈ રહ્યો છું. મોન્ટુ વાંદરા મહારાજ, આ છત્રી મને આપી દો. એટલામાં શેરખાન ત્યાં આવી ગયો. આજે ખાલી એક જ છત્રી નહીં મળે. મારા જંગલમાં જેટલા પણ પક્ષીઓ છે તે બધાના માળા ઉપર મારા તરફથી એક એક છત્રી લગાવવામાં આવશે. શેરખાન, શું તમે પણ મોન્ટુ વાંદરાની જેમ જાદુ શીખ્યા છો? રામુ હાથી, સામે આવ. થોડા દિવસો પહેલા એક ડાકુ ટ્રક લઈને જંગલમાં આવ્યો હતો. તે જંગલમાં જાનવરોનો શિકાર કરવા માટે બહાર નીકળ્યો. ત્યારે જ મેં એનો શિકાર કર્યો હતો અને હું જતો રહ્યો. પણ મને ખબર ન હતી તે ટ્રક છત્રીઓથી ભરેલી છે. પણ જ્યારે મોન્ટુ વાંદરો ત્યાં પહોંચ્યો ત્યારે તેણે ટ્રકમાંથી છત્રી ઉઠાવી અને તેને ટીનુના માળા પર લગાવી દીધી અને ખોટું બોલ્યો કે છત્રી પોતાના જાદુથી બનાવે છે, જેથી દરરોજ તેની જય જયકાર થાય. મોન્ટુ વાંદરા, તું જો ઈચ્છત તો એક જ દિવસમાં બધા પક્ષીઓની પરેશાની દૂર કરી શકતો હતો, પણ તે જે બધાને બેવકૂફ બનાવ્યા છે તે બિલકુલ ઠીક નથી. તને આની સજા જરૂર મળશે. ના! ત્યાં જ કાલુ રીંછ અને હરણે મોન્ટુ વાંદરાના બંને હાથ પકડ્યા અને સામેથી ગેંડો ભાગતો ભાગતો આવ્યો. ગેંડાએ મોન્ટુ વાંદરાને એવી તો ટક્કર મારી તે ખૂબ દૂર જઈને પડ્યો. ત્યાર પછી શેરખાને બધા પક્ષીઓના માળા ઉપર છત્રી લગાવડાવી. હવે વરસાદની મજા જંગલના બધા પક્ષીઓ પણ લેવા લાગ્યા અને તેમની મુશ્કેલી દૂર થઈ.